તો મિત્રો અમુક છોકરાઓ એવા હોય છે, મારા રોયાવ દોઢ ડાયા લખણ ખોટીના છોકરાઓ ડોક્ટરની અણીઓ કાઢે પાર કરતા હોય છે, એવા સવાલો પૂછી નાખતા હોય છે, પરીક્ષામાં છૂટી જતા હોય છે, મારા કોલેજમાં જે ભણ્યા હોય એ ભૂલવેડે પાર કરતા હોય છે, એવા તો સવાલો પૂછી નાખતા હોય છે કે મારા રોયા ડોક્ટર જો હું વધારે પડતું ઘસેરી લહેરી લબાલબ કરીને હલાવી લઉં તો પછી મારું જે લીંબોળી છે બરાબર ને, એટલે કે જે મારું ટીંડોરું છે એની હેઠે બે જે ગોળી છે નાની ઈવડી મારી હારી નાની થઈ ગઈ તો મારો જે દૂધી જવડો પોપટ છે એ પોપટ મારું હારું ઝીણો અમથું ટીંડોરા જેવું થઈ ગયું તો હું કર્યું બરાબર ને, એવા સવાલો પૂછી નાખતા હોય છે કે વાત જવા જો નથી સહન થતા હો, આ ઘા નથી બનાવો, અમારે વિડીયો નથી બનાવો. તો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે હલાવાને લઈને ઘણી બધી પ્રકારની ભ્રાંતિ અને ભ્રમ આપણા જે આ મગજ હોય છે દિમાગ બરાબર ને, એની અંદર ઠૂહીને આપણે ભરી રાખતા હોઈએ છીએ. નથી કોઈને કહેવાતું કે નથી આપણને સવાલોના જવાબ મળતા ને નથી રહેવાતું હો. એટલે આ વિડીયો મારા રોયા આખો જોઈ લેજો, કારણ કે આ વિડીયોની અંદર આપણે વાત કરી એ નાખવાના છે કે તમે જેવું સમજો છો ને કે હલાવાથી આ થઈ જાહે ને ફલાણું થઈ જાહે ને ઢીકડું થઈ જાહે ને મારું રોયું, એ બધી જ વસ્તુઓ ખોટીની છે. તો હાસું શું છે એ જોવા હાટું આખો વિડીયો જોઈ લેજો પાછા મારા રોયા. તો મિત્રો શું તમે આ ચેનલ ઉપર નવા આંટો ફેરા કરવા આવી જશો તો મારા રોયા વાટ હેની જોવો છો, ફટાફટ હેઠે જે છે એ લાલ કલરનું ચમકતું ધમકતું સબસ્ક્રાઇબનું બટન દેખાઈ જશે હો, એને દબાવી લો. બાજુમાં ટનાટન વાળો ઘંટો જે છે એને દબાવીને ટણી કરી નાખો મારા રોયા. અને આ વિડીયો જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો શરૂ કરી દઈ વિડીયાને. પહેલી વસ્તુ એવી છે કે ઘણા બધા લોકો એવું વિચારે છે કે અમુક ઉંમર વટી જાય ને પછી જ હલાવી લેવું જોઈએ, એની પહેલા ન હલાવાય પાછું. તો હું તમને જણાવી દઉં કે હલાવવું એક પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી છે, એની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. એટલે કે આપણું સફેદ પાણી જે હોય છે પોપટની અંદર એવડી મારું હારું 24 કલાક ભેગું થતું રહેતું હોય છે. જેવી રીતે પેશાબની કોથળીની અંદર પેશાબ ભરાય એટલે તમારે બહાર કાઢવો જ પડે, નહીતર તમારી લંકા લાગી જશે. એવી જ રીતે સફેદ પાણી જે છે એ અંદર ભેગું થઈ જાય એટલે જેવી રીતે ખાડી જે છે એમાં વધારે પડતું પાણી ભરાઈ જાય એટલે ખાડી સલકાઈ જાય, બધાના ઘર ડૂબી જાય, પૂર આવી જાય. એવી રીતે જો તમે એ સફેદ પાણી જે છે એ અંદર ભેગું થઈ જાય, 24 કલાક તો બનતું હોય છે, વધારે પડતે ભેગું થઈ ગયું તો પછી સલકાઈ જાહે. એટલે કે રાતે તમે સૂતા હશો, તમને પૂછ્યા વગર ગોદડા ભીના કરે પાર કરશે બરાબર ને. તો પછી તમે જો એવું ન ઈચ્છતા હોય કે ગોદડા ભીના થઈ જાય તો પછી કાઢી લેજો, હલાવી નાખજો મારા રોયા. બીજી વસ્તુ એવી છે, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે દિવસમાં હું 4 કરતાં વધારે વખત હલાવી લઉં તો પછી મારામાં ફલાણું થઈ જશે અને ઢીકડું થઈ જશે. એ વસ્તુ બિલકુલ ખોટી છે. અમુક લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ અઠવાડિયાની અંદર એક જ વખત હલાવી લેવું જોઈએ, એ પણ વસ્તુ ખોટી છે મારા રોયાઓ. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં, અમુક લોકો એવું વિચારી લેતા હોય છે કે રાતે ન હલાવાયો મારા આરાવ, સવારમાં વહેલા ઉઠવી અને પોપટ જે છે એ આમામ થતો હોય બરાબર ને, તો પછી ત્યારે હલાવી લેવું જોઈએ, મજો આવી જશે. એ પણ બિલકુલ ખોટી વસ્તુ છે. અમુક લોકો એવું વિચારતા હોય છે કે મેં તો મારું હારું એટલા વર્ષ થઈ ગયા કોઈ એક વાર ન હલાવ્યું, તો પછી એવા પ્રકારની વસ્તુ જે છે એ વિચારતા હોય છે કે એક વાર મેં નથી હલાવ્યું તો પછી મેં કંઈ ભૂલ તો ન કરી ને. અમુક લોકો એવું વિચારતા હોય છે કે એક વારની ક્યાં કરે, હું તો દરરોજ 4-4, 5-5 વખત હલાવું છું એટલે કે બહુ વધારે પડતું હલાવી લીધું છે, તો પછી મારી લગ્ન પછીની જે જિંદગી જે છે એ ખરાબ તો નહીં થઈ જાય ને મારી યારી બરાબર ને. એવું અમુક લોકો વિચારી લેતા હોય છે. આ બધી જ વસ્તુ એક ભ્રમ
છે. બીજી વસ્તુ તમને દોસ્તો હું જણાવી દઉં તો અમુક લોકો જે એવા હોય છે કે મારા હારા દોસ્તારો લોકો બધા ભેગા મળે ને, આખું ગ્રુપ હોય હો દોસ્તારોનું, એ બધું ભેગું મળીને મારા હારા વાતોના સુર સપાટા મારતા હોય ને, ત્યારે એની અંદર અમુક છોકરીઓ પણ હોય છે. વાતમાંથી વાતો આવી નિહરી જાય ત્યારે જે છે એ છોકરી ભૂલમાંથી એવું બોલી જાય કે હું ક્યારેક હલાવી લઉં છું હો, તો છોકરા જે છે એ આવી રીતે જોઈ લેતા હોય છે, તું હલાવીશો મારી હારી, બરાબર ને, એવી રીતે તો વાતો કરી લેતા હોય છે. પણ આ એક પ્રકારનો ભ્રમ છે કે ખાલી છોકરા જ હલાવે હો, છોકરીઓ ન હલાવવી જોઈએ અથવા તો છોકરીઓ હલાવતી જ નહીં હોય. આવા પ્રકારની વસ્તુઓ એક કોરી કલ્પના છે. ભારતની અંદર છોકરીઓ પણ મારી હારી ખૂણા ખાસકામાં જઈને હલાવીને પાછી સાપુ વાસવા મળતી હોય છે હો. એટલે આવા પ્રકારની વસ્તુઓ તમારે વિચારવાની નથી. હું તમને જણાવી દઉં કે છોકરો હોય કે છોકરી, આપણું શરીર જે છે એની કુદરતી નીડ હોય છે, એટલે કે કુદરતી જરૂરિયાત હોય છે. આપણા શરીરની અંદર હોર્મોન જે છે એ વધારે પડતા વધી જાય ત્યારે એનું ટેન્શન ઓછું કરવા માટે આપણે પાણી જે છે એ કાઢવું પડતું હોય છે. જો તમે એ સફેદ પાણી જે છે એ નહીં કાઢો તો હોર્મોન જે છે એ એનો ખેલ જે છે એ અંદર કિરે રાખશે અને એનું ટેન્શન વધે રાખશે. મારા હરાવ એનું ટેન્શન ઓછું ન છું ને તો રાતે ગોદડા પીળા મસી કરી નાખશે હો મારા. તો મિત્રો અહીંયા ત્રીજા પ્રકારની વસ્તુઓ હું તમને જણાવી દઉં કે અમુક મારા રોયાઓ દોઢ ડાયાઓ લખણ ખોટીને એવું વિચારતા હોય છે કે વધારે પડતું ન હલાવાય હો આરા, વધારે પડતું જો હલાવી લેવું તો પછી આપણને કેન્સર થઈ જશે, અલગ અલગ પ્રકારના રોગો થઈ જાહે હો, જે એકબીજામાંથી ફેલાહે તો જિંદગી બરબાદ થાહે. બીજી વસ્તુ એવું વિચારતા હોય છે કે વધારે પડતું હલાવી લેવું તો છોકરાઓ નહીં થાય હો પાછા, અને લગ્ન પછી મારા હારવ જ્યારે અસલીમાં કરવાનો વારો આવશે ને ત્યારે વાટ લાગી જાહે, થાહે જ નહીં આપણાથી, કાંઈ નહીં કરી શકશું હો મારા હારવ. એવા પ્રકારની વસ્તુઓ દિમાગની અંદર લઈને ઘૂસું ભરાવીને રોડ ઉપર મારા હારે નિહેરતા હોય છે હો. એ બધી વસ્તુઓ કોરી કલ્પના છે. તમારે હલાવે રાખજો, ઘસેરે લહેરે કીરી લેજો પાછા. તો મિત્રો અહીંયા ચોથા પ્રકારની વસ્તુ હું તમને જણાવી દઉં કે અમુક લોકોના લગ્ન થઈ જાય ને પછી મનની અંદર મગજનો અઠ્ઠો થતો હોય છે હો. એવા પ્રકારના વિચારો અંદર સતાવી રાખતા હોય છે કે મારી હારી ઘરવાળી આવી ગઈ તોય હું કેમ હલાવી રાખું છું. પણ એને એ નથી ખબર કે એને એવા પ્રકારની એના પોપટને ટેવ પડાવેલી છે કે જે લગ્ન પહેલાં પણ વર્ષો સુધી એણે હલાવીને એના પોપટ એટલે કે તુરિયાને એક પ્રકારની ટેવ પડાવી દીધેલી છે. એ ટેવ જે છે એ સિગરેટ કરતાં વધારે ખતરનાક છે હો મારા રોયા ઈવડી, એમને છૂટવાની નથી. પછી એવું વિચારતો હોય છે કે ઘરવાળી આવી ગઈ તોય હલાવે રાખું છું, મતલબ લગ્ન જીવન મારું સફળ નથી મારું હારું. પણ એવા પ્રકારની વસ્તુઓ અહીંયા નથી. લગ્ન જીવન જે છે એ ફક્ત ને ફક્ત ઘસેરી કરવા હાટું તમે લગ્ન કરતા નથી, બરાબર ને. એક પ્રકારનો પાર્ટનરને ઇમોશનલ સપોર્ટ જે છે એ મળી રહે એટલા માટે તમે લગ્ન કરી લેતા હોવ છો, બરાબર ને. જ્યારે તમારી ઉંમર વધે છે ત્યારે તમે બે જણા એકબીજાના સુખ દુઃખ શેર કરીને ઇમોશનલ સપોર્ટ આપીને એકબીજાનો સાથ આપો એટલા માટે લોકો લગ્ન કરતા હોય છે. પણ આપણને એવું લાગતું હોય છે કે લગ્ન તો ખાલી લબાલબ કરી લેવા હાટું જ બધા કરતા છે હો મારા રોયા. હાવ આવું ન હોય હો મારા હારાવ. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં, જો તમને લગ્ન પછી આવા પ્રકારની પ્રોબ્લેમો આવતી હોય તો પછી એટલે કે પાણી વહેલા સટકી જતું હોય, તમારું ટિંડોરું જે છે એ ઊભું થાય તરત આવું લબરી જેવું થઈ જતું હોય, બરાબર ને. અથવા તો તમે વધારે હલાવે કરી લેતા હોય પણ પાર્ટનરને કહી શકતા ન હોય કે હું હલાવું છું. આવા પ્રકારની વસ્તુઓ થતી હોય તો તમારે ખુલ્લેથી વાત કરી લેવી જોઈ, છુપાવવાનું બિલકુલ નથી હો. એવું નથી વિચારવાનું કે હું કોને કહી, કેવી રીતે કહી, સામેવાળા હું વિચારશે.
લોકો મને ખરાબ નજરેથી જોઈ લે તો શું થાય? એવા પ્રકારની વસ્તુઓ વિચારવાની નથી. તમે કોઈને ન કહી હગો તો પછી હું તો બેઠો જ છું. હેઠે તમને જે નંબર આપેલો છે એના ઉપર વોટ્સઅપ કરી નાખજો. તમારી બધી જ પ્રકારની પ્રોબ્લેમ જે છે એનું જડ મૂળમાંથી આપણે સમાધાન જે છે એ લાવી દેવું હો પાછા. તો મિત્રો, અહીંયા 5મા પ્રકારની વસ્તુઓ મારા રોયા અમુક લોકો એવી વિચારી લેતા હોય છે કે મને પણ પરસેવા છૂટી જતા હોય છે, પરસેવાની ડોલું ભરાતી હોય છે હો. એવા તો સવાલો મારી પાસે આવતા હોય છે. અમુક લોકો એવું વિચારતા હોય છે કે વધારે હલાવવું તો પછી મારા વાળ ખરવા મળશે, મારી યાદશક્તિ ઓછી થઈ જાહે, મને ટેન્શન આવવા મળશે હો, મને આંખે ઝાખું દેખાવા મળશે, ખીલ થઈ જાહે તો મારું રોયું. બરાબર ને? પેશાબ જે છે એની અંદર જલન થવા મળશે, પેશાબ ઓછો નીકળશે, સફેદ પાણી ઘટી જાહે, અંદર જે છે એ ઓલા જીવડા હોય ને પૂંછડીવાળા સફેદ પાણીમાં એ ઓછા થઈ જાય તો હું ક્યાં જાય? મારી જે મારો પોપટની નીચે બે લીંબોળી હોય છે એ એક ગોટી નાની અમથી થઈ જાહે તો હું થાહે? મારા રોયા લગ્ન પછી છોકરા નહીં થઈ તો? આ ઉપરાંત મારા હાડકા નબળા થઈ જાય ને શરીરમાં કમજોરી આવી જાય તો? પછી મારો જે છે એવડું ટીંડોરું જે છે એ હાવ લબ્બર જેવું થઈ જાય તો? માઇન્ડ ઊભું થાય તો લબ્બર જેવું થાય હો, માઇન્ડ ઊભું થાય તો લબ્બર જેવું થાય, એવું થઈ જાય તો? પાણી હજી તો મારું હારું અડાડવી ત્યાં સટકીને બહાર આટા ફેરા કરશે તો? આવા પ્રકારના વિચારો જે છે એ મગજની અંદર આવતા રહેતા હોય છે. હું તમને જણાવી દઉં છું કે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જેટલું હલાવવું હોય એટલું હલાવી લેજો. આ બધા જ પ્રકારની ભ્રમ છે, મિથ છે, બરાબર ને? હલાવી રાખો મારા રોયવ તમ તમારી રીતે. ઘસરને લહેરી કરી જ લેજો. મજો આવે રાખશે. કાંઈ ટેન્શન લેવાની વસ્તુ નથી. મિત્રો, આવા જ પ્રકારના નોલેજેબલ ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈ લેવા હાટું ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, મળીએ કોઈ બીજા એક ખતરનાક વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.